ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 6 સ્ટાર્ટ કરેલો. એમાં પહેલા શ્લોકે આપણે થોડુંક રીકેપ કરી રહ્યા છીએ. શા માટે? કારણ કે સંદર્ભ સમજ્યા વગર જો આગળ વધી જઈએ તો ખોટું પડે. કોઈ પણ વાત કહેવામાં આવી હોય તો એ સંદર્ભમાં કહેવામાં આવી હોય. અહીંયા ભગવાન શું વાત કરે છે? પહેલું જે સ્ટેટમેન્ટ છે બહુ જ અગત્યનું. જે મનુષ્યો કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યનું પાલન કરે છે તેઓ વાસ્તવિક સંન્યાસી કહેતા વૈરાગી અને યોગી છે. આટલું સ્ટેટમેન્ટ છે ને એના બરાબર સમજ. આમાં બે વસ્તુની વાત કરી. પહેલી વાત કરી કર્મના ફળની વાત અને બીજી વાત કરી નિયત કર્તવ્યની. હવે પહેલું આપણે જોઈએ કે આ ઉપદેશ ભગવાને અર્જુનજીને આપ્યો. એ વખતે અર્જુનની પરિસ્થિતિ શું હતી? અર્જુનજી પહેલા અધ્યાયની અંદર જુઓ તો અર્જુન કેટલી બધી આર્ગ્યુમેન્ટ કરે છે. પહેલી વસ્તુ કે મારા સગા સંબંધીઓ સામે લડાય અને સગા સંબંધીઓ મારી નાખીને જો રાજ મળતું હોય, એને રાજ તો લેવું છે, રાજ મળતું હોય તો પછી એ રાજ મેળવવાનો શું મિનિંગ? કારણ કે આનંદ તો મળે નહીં. પછી સગા સંબંધી હોય તો જ એમાંથી આનંદ મેળવી શકાય. એટલે આ બધી આર્ગ્યુમેન્ટ એ કરે છે અને પછી શિષ્ય થઈ અને કહે છે કે હવે તમે મને કંઈક ગાઈડ કરો. એટલે ભગવાને બીજા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન સીધું એને સાંખ્યનું જ્ઞાન આપે છે. કારણ કે બેસી ગયો, પણ સાંખ્યનું કામ કંઈક સાંખ્યના જ્ઞાનથી ઊભો ના થયો. એટલે ભગવાને પછી ત્રીજા અધ્યાયમાં કર્મનું જ્ઞાન આપ્યું. કયું જ્ઞાન આપ્યું? કર્મનું. કર્મના જ્ઞાનમાં કયા પોઈન્ટો અગત્યના છે એ જો સમજાય તો આજે અહીંયા ભગવાને કર્તવ્યની વાત કરી છે ને એ સમજાય, બાકી ના સમજાય. પહેલી વસ્તુ કે આપણે, હું એજ એ બાબુ અહીંયા આવ્યો તો મેં મારી પ્રકૃતિ ઓઢેલી છે. શું ઓઢેલું છે? મારી પ્રકૃતિ. પ્રકૃતિનો સ્વભાવ શું છે? તો પ્રકૃતિનો સ્વભાવ છે રેલાય. પ્રકૃતિ રેલાશે. એની પર મારું નિયંત્રણ છે? ના, નિયંત્રણ નથી. અને નિયંત્રણ કરવા જઈએ તો થાય ના થાય. કેમ ના થાય? કારણ કે બાબુની પ્રકૃતિ એ કોસ્મિક પ્રકૃતિ, એટલે આખું જે કોસ્મોસ છે એની સાથે જોડાયેલી છે. અને જ્યાં સુધી અસ્તિત્વ છે ત્યાં સુધી એ કોસ્મોસ કેવું છે? એક્સપાન્ડ થઈ રહ્યું છે. એનું નામ શું છે? પ્રકૃતિ ભ્રમ. એનું નામ શું છે? પ્રકૃતિ ભ્રમ. એ એક્સપાન્ડ થઈ રહ્યું છે. તમે કહેશો કે હા મોટું થઈ રહ્યું છે. હા, મોટું થઈ રહ્યું છે. આપણી પ્રકૃતિ રેલાઈ રહી છે. હા, રેલાઈ રહી છે. તમે જો દરેક સેકન્ડે રેલાયા. આપણી પ્રકૃતિ, તમે મેડિટેશનમાં હો, પૂરેપૂરા વ્યવસ્થિત મેડિટેશન, ત્યારે કેટલી બધી શીકોડી ગયેલી હોય. જેવા તમે સંસારના કામો કરવા માંડો તો કેવી પ્રકૃતિ રેલાય, અને તમે ડે ડ્રીમ કરવા માંડો તો કેટલી હદે રેલાય.
તમે ડે ડ્રીમ કરો તો બાબુ ડે ડ્રીમમાં આવી જાય અને વિચાર કરે કે ઓ મારા મધર ઇન્ડિયામાં છે, તો અહીંથી ઓસ્ટ્રેલિયાથી સીધો ઇન્ડિયા 1 સેકન્ડમાં પહોંચી જાય. બસમાં ગયા, કોઈ સારા પાત્રો ચડ્યા તો તરત જ ઝીલાવા માંડે. ખ્યાલ આવે? પ્રકૃતિ રેલાઈ રહી છે. નંબર 1, એની ઉપર આપણો કંટ્રોલ છે, એની ઉપર આપણો એક લિમિટેડ કંટ્રોલ છે, એથી વિશેષ નથી. નંબર 2, પ્રકૃતિ શા માટે રેલાય છે આખો સબ્જેક્ટ અલગ છે. એને ભગવાને સમજાયો છે 3જા અધ્યાયમાં કે આપણે પ્રકૃતિ ઓઢી, પ્રકૃતિનો સ્વભાવ છે. શું સ્વભાવ છે? એ કોઝ અને ઇફેક્ટના કારણે એ રેલાઈ રહી છે. આપણા માટે કોઝ અને ઇફેક્ટ છે, અને આખું જે વર્લ્ડ છે એના માટે પણ કોઝ ઇફેક્ટ છે. પણ એથી પણ બીજો એક અગત્યનો ગુણ છે કે એને બેલેન્સ કરવાનું છે. બેલેન્સ ના કરે તો આખું બ્રહ્માંડ તૂટી જાય. એટલે પ્રકૃતિ અત્યારે જુઓ તો વહેલી સવાર થઈ તો દિવસ અને રાત એ પ્રકૃતિના બે ડગલા છે. દ્વંદ એ પ્રકૃતિના બે ડગલા છે. એટલે માત્ર દિવસ ને રાત નહીં, દ્વંદ પોતે. એના દ્વારા પ્રકૃતિ આગળ ચાલે. એટલે આખું જે કોસ્મિક ફ્લક્સ છે ને એ આગળ પણ ચાલી રહ્યું છે. એની અંદર કોઝ અને ઇફેક્ટ પણ થઈ રહ્યા છે. અને એ કોઝ અને ઇફેક્ટ પ્રકૃતિને લાગુ પડે છે, બંધન કરતા છે? ના ના ના, બંધન કરતા નથી. એ તો સ્વભાવ છે એનો. આપણને બંધન કરતા છે, યસ. આપણે પ્રકૃતિ ઓઢી છે તો જ્યાં સુધી તમે એને હાર્મોનાઇઝ ના કરો ત્યાં સુધી બંધન કરતા છે, યસ. એટલા માટે તો આખી ભગવદ્ ગીતામાં સમતાનો સિદ્ધાંત આપ્યો. સમતા એટલે હાર્મોનાઇઝ કરવી. હવે ટૂંકમાં સમજો, બહુ જ શોર્ટમાં હું તમને કહું કે આ બાબુનો જન્મ થયો, હા, તો એની અંદર કેવી રીતે જન્મ થયો? તો આપણે જનરલી કહીએ છીએ કે ભાઈ બાબુએ જે બ્લોક કરેલી હતી એનર્જી આગલા જન્મોની અંદર, એક બ્લોક કરેલી એનર્જીમાંથી 3 ભાગ થયા. મોટા મોટા 3 ભાગ થયા. એક ભાગ એ બાબુને બોડી અને જીનેટિક રૂપે મળી ગયો, નંબર 1. બીજો ભાગ એ બાબુની નિયતિ રૂપે પરિસ્થિતિજન્ય જીવનની અંદર પરિસ્થિતિ રૂપે આવે છે. અને ત્રીજો ભાગ જે હજી સુધી વાપરી નથી એ પડી છે. બરાબર? હવે નિયતિ રૂપે જે આવે છે એ શું છે? એ આપણી બ્લોક થયેલી એનર્જી છે. સિરીઝ ઓફ ઇવેન્ટ, ઇટ્સ અ લાઈફ. સિરીઝ ઓફ ઇવેન્ટ, ઇટ્સ અ લાઈફ. ભગવાને આ શ્લોકની અંદર શું વાત કરી? ભગવાને આ શ્લોકની અંદર કર્મફળ રાખ્યા વગરની વાત કરી. એટલે ફળની ઈચ્છા છોડવાની વાત કરી. બીજી વસ્તુ શું વાત કરી? કર્તવ્ય કર્મ કરવાની વાત કરી. આ 2 વસ્તુની વાત કરી. બહુ અગત્યના છે. કારણ કે જનરલ પ્રિન્સિપલ શું છે? કામના, મમતા અને અહંતા ટળે તો આપણે સમતામાં આવી શકીએ. આ જનરલ પ્રિન્સિપલ છે. કામના, મમતા અને અહંતા. અહંતા ટાળવી અઘરી છે. પહેલી ક્યાં આવે? દૂર કોણ છે? કામના આપેલી. પણ કામના ટાળવી પણ અઘરી છે. કેમ? આપણે બી હાલ તો જોયું કે આપણે પ્રકૃતિ ઓઢી છે. આ સ્ક્રીન ઉપર દેખાય છે, જો પ્રકૃતિ રેલાઈ રહી છે. ઓકે, આ દેખાય? આ પ્રકૃતિ આપણે ઓઢેલી છે. જ્યાં સુધી પુરુષની હાજરી છે ત્યાં સુધી પ્રકૃતિ રેલાવાની જ. આપણે જીવ લેવલે અહીંયા છીએ, ત્યાંથી આપણા માઇન્ડ લેવલે આવ્યા, માઇન્ડ લેવલથી આપણે આપણા દેહ લેવલે આવ્યા, દેહ લેવલથી આપણે આપણા ઓબ્જેક્ટ લેવલે આવ્યા. ઓબ્જેક્ટમાં એ પાછો કેટલો મોટો ઓબ્જેક્ટ આવે, ભાઈ અહીંથી સીધા ઇન્ડિયા પહોંચે, અહીંથી અમેરિકા પહોંચે, આમ 1 સેકન્ડમાં.
આ બધી કામનાઓ છે. આ પહોંચે છે કોણ? કામના. મમતા છે. ભાઈ એમાં શાંતિ. આજે હવે સિંગાપોર છે તો સિંગાપોર પહોંચે. ખ્યાલ બીજી શાંતિ અમારે ત્યાં ઇન્ડિયા છે તો ઇન્ડિયા પહોંચે. મારી મધરનું નામ શાંતિ છે અને મારી ગ્રાન્ડ ડોટરનું નામ પણ શાંતિ છે. એટલે મમતા પહોંચી. તો ભગવાન ખરેખર તમે ડીપરમાં જુઓ ને તો ભગવાન શું કહે છે કે કામના ને મમતા ભગવાને એટલી બધી પેલી નથી કરી. એનું કારણ છે કામના અને મમતાના કારણે જીવન છે. એક વસ્તુ યાદ રાખો, કામના અને મમતાના કારણે જીવન છે. ભગવાને બે વસ્તુનો સપોર્ટ નથી કર્યો. ફળની ઈચ્છા અને અહંતા, બે વસ્તુને ભગવાને સપોર્ટ નથી કર્યો. આ બે વસ્તુ તોડવાની વાત કરી. પછી તૂટે ક્યારે? અહંતાને તો ભગવાન કે એક બાજુ મૂકો. પહેલી વસ્તુ, તમે ફળની ઈચ્છા જતી કરો. પણ ફળની ઈચ્છા જતી કેવી રીતે કરવી? કામના હોય અને મમતા હોય તો ફળની ઈચ્છા છોડી કેવી રીતે કહો? અને કામના ના હોય તો લાઈફમાં તમે તમારું જે અંદર જે બ્લોક થયેલી એનર્જી છે એને હાર્મોનાઇઝની ઓપોર્ચ્યુનિટી કેવી રીતે મળે? ના મળે. એટલે કામના, મારા મતે કામના ઇઝ નોટ એ પ્રોબ્લેમ. મમતા ઇઝ નોટ એ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ કયો છે? કર્તવ્ય કર્મ કરો. સિચ્યુએશન આવે ત્યાંથી ભાગો નહીં, જાગો. ભાગો નહીં, માત્ર જાગી અને કર્તવ્ય કર્મ કરો. કર્તવ્ય કર્મ કરવાથી થાય શું? કર્તવ્ય કર્મ કરો. હવે કર્તવ્ય કર્મ ક્યારે કહેવાય? જ્યારે ફળની ઈચ્છા ના હોય ને ત્યારે કર્તવ્ય કર્મ કહેવાય. કરવા યોગ્ય કર્મ એનું નામ કર્તવ્ય કર્મ. એની બીજી વ્યાખ્યા કરું, જ્યારે ફળની ઈચ્છા ના હોય અને કરવા યોગ્ય હોય એ તમે કરો. પણ ક્યારે કરવાનું? તમારે ઊભું નથી કરવાનું. સિચ્યુએશન આવે ત્યારે. સિચ્યુએશન કોણ મોકલશે? પ્રકૃતિ મોકલશે, ભગવાન મોકલશે, આપણે નહીં મોકલીએ. પરિસ્થિતિમાં જ્યાં પરિસ્થિતિ ઊભી થાય ત્યાંથી ભાગો નહીં, ત્યાં કર્તવ્ય કર્મ કરી લો. તો શું થશે? હા, પ્રશ્ન એ, તો શું થાય? જો કર્તવ્ય કર્મ કરવામાં આવે, કારણ કે જીવન જીવવા માટે કર્મ તો કરવું પડશે. કર્તવ્ય કર્મ જો કરવામાં આવે તો આપણી અંદર રહેલી જે એનર્જી છે, ઇમ્બેલેન્સ છે, એ એનર્જી ક્રિએટિવ એનર્જી થાય, અથવા બીજા શબ્દોમાં કહો તો હાર્મોનાઇઝ થાય. એટલે ધીરે ધીરે આપણે સમત્વ તરફ આવીએ. આપણે એક્સ્ટ્રીમ એન્ડ ઉપર ના જઈએ. એક્સ્ટ્રીમમાં નથી જવાનું. આપણી તકલીફ ક્યાં છે? આપણે એક્સ્ટ્રીમમાં ઘૂસી જઈએ છીએ. કેમ? હવે એનું કારણ હું તમને કહું. દાખલા તરીકે મેં 2000થી બીએપી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જવાનું ચાલુ કર્યું અને મને રસ પડ્યો. સપોઝ વચનામૃત, હા, ઇટ્સ અ ગુડ. ખોટો સંપ્રદાય ના, સારો છે. ભગવાન સ્વામિનારાયણે પણ બહુ સરસ વાત કરેલી છે ગઢડા મધ્યના બીજા વચનામૃતમાં, કે 3 સ્ટેપની સાધના છે. ભગવદ્ ગીતામાં પણ એ જ છે. પહેલું જે સ્ટેપ છે એમાં પોઝિટિવ ટુ નેગેટિવ, એટલે આપણી નેગેટિવ બિલીફ હોય એને પોઝિટિવમાં ટર્ન કરવાનું. આખા બધા સંપ્રદાયો આ વસ્તુ કરાવે. નેગેટિવ બિલીફમાંથી પોઝિટિવ બિલીફ, કે ભાઈ પહેલાં અમે માંસ ખાતા હતા, હવે અમે માંસ નથી ખાતા. પહેલાં દારૂ પીતા હતા, અમે દારૂ નથી પીતા. પહેલાં જુગાર રમતા હતા, હવે જુગાર નથી રમતા. ખ્યાલ? સારા માણસ બનાવે. પછી આ પ્રાઇમરી અભ્યાસ છે. પછી સેકન્ડરી અભ્યાસમાં શું આવે? બીજા સ્ટેપ, એટલે કે સેકન્ડરી અભ્યાસની અંદર આત્મચિંતન આવે. આ વસ્તુ છે આપણે જાતે કરવાની છે.
પહેલું કામ બોડી ઉપર કામ કરવાનું છે, પછી બીજું છે એ આપણે જાતે કરવાનું છે, આપણા માઇન્ડ ઉપર કરવાનું છે. પણ ત્યાં છે ને ત્યાં આપણને ગમતું નથી અને એ કોઈ શીખવતું નથી અને એ આપણે કરવા માંગતા નથી. કારણ કે જ્યાં સુધી બહાર દેખાય નહીં ત્યાં સુધી મજા ના આવે. પહેલા સ્ટેપમાં આપણે બધું બહુ બહાર દેખાડ્યું એટલે શું થાય, આપણો ઈગો મોટો થયો. હવે બીજા સ્ટેપમાં ઈગો આપણે મૂકી શકતા નથી. ઈગો આપણે સ્ટ્રોંગ વધારે કરીએ તો શું કરીએ, ફરજિયાત ટીલા કરીએ, સ્પેશિયલ ટીલા કરીએ, સ્પેશિયલ ડ્રેસ કરીએ, ખ્યાલ આવે, પછી સ્પેશિયલ ઉપવાસો કરીએ લોકને બતાવવા માટે, સ્પેશિયલ દાન કરીએ અને પછી બતાવીએ કે અમે આટલું કર્યું, સ્પેશિયલ દોડાદોડી કરીએ કે અમે આ સમયે એમાં જ્યાં પેલા સમયે એમાં જ્યાં અમે આટલું પેલું કર્યું છે અને આટલી વોલન્ટરી સેવા કરી છે અને આ સેવા કરી છે, દેખાડો. એટલે ધીરે 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 આ વસ્તુ તમને બહુ જ સ્ટ્રોંગ કરે. સ્ટેપ 1 ની સાધનામાં તમે એક્સ્ટ્રીમ ઉપર જતા રહો. ખરેખર સ્ટેપ 1 ની સાધનામાં શું છે, તમારે મિડલમાં આવવાનું. શું કરવાનું છે, મિડલમાં આવવાનું, એક્સ્ટ્રીમમાં નથી જવાનું. જો અહીંયા છે ને મિડલમાં આવો તો ઉપર જવાય, પણ આપણે મિડલમાં નથી આવી શકતા, એ આપણો પ્રોબ્લેમ છે. એટલે પછી આપણે શું થઈ જઈએ, રિજિડ થવા માંડીએ. આપણે કેવા થઈ જઈએ, ફોલોવર. અને ફોલોવર થઈ એટલે કેવા થઈ બ્લાઇન્ડ, આંધળા બનીએ. અને કેવા થઈ જઈએ પછી હાર્ડકોર. જેટલા પણ રિલિજિયસ હાર્ડકોર માણસ છે એ ગયા. અને ધીરે 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 હાર્ડકોર માણસ છે ને એ તો શું કરે, એની અંદર રહેલી એનર્જી છે ને એને બે રીતે એ શીકોડી નાખે. પહેલું છે એને વિકારી કરી નાખે, એટલે કે શું કરે, એને બહુ જ દબાવી દે, પણ દબાવે કે તો વચ્ચે બરફની પાટ મૂકી દે. તમે જો એક્સ્ટ્રીમ રીતે તમારી અંદર રહેલી જે પ્રકૃતિ છે એને દબાવશો તો કદાચ આ જીવન તો તમારું નીકળી જશે, કારણ બહારથી તો તમે સારા માણસ છો, પરંતુ એનું પેમેન્ટ તમારે નેક્સ્ટ લાઈફમાં કરવું પડશે. સિમ્પલ. આ વસ્તુ સિમ્પલ છે. ઇટ્સ ચોઇસ ઇઝ યોર્સ. કોઈ તમને રોકતું નથી. ત્રીજા અધ્યાયની અંદર ભગવાને કઈ ક્રિટિકલ બાબતોની વાત કરી એને હવે આપણે જોઈએ. બહુ સમરાઇઝ વેરી ક્વિકલી કરશું આપણે. પહેલી વસ્તુ ભગવાને ત્રીજા અધ્યાયના 5મા શ્લોકમાં શું વાત કરી હતી, કે આ જે જીવન છે, લાઈફ, કોઈ પણ વ્યક્તિ હોય, નો મેટર ગમે તે હોય, એ કર્મ કર્યા વગર એનું જીવન ચાલે નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે તમે શ્વાસોશ્વાસ ના કરો તો કેવી રીતે જીવી શકો, તમે ખોરાક ના લો તો કેવી રીતે જીવી શકો. ખોરાક લેવા માટે તમારે બહારથી જે કંઈ ફૂડ લાવવું પડે. અમે ગઈકાલે ગ્રોસરી લેવા ગયા તો લગભગ $250 આપણે ઇન્ડિયન શોપમાંથી ગ્રોસરી આવી, તો એ $250 તો તમારે ઊભા કરવા પડે ને. ક્યાંથી ઊભા કરો, ક્યાંકથી ચોરી કરો, તો એના માટે તમારે કામ કરવું પડે. રાઈટ? એટલે આ ચેઇન છે. કેવી છે? ચેઇન છે, સિરીઝ ઓફ ચેઇન. એનાથી ભાગવાનો પ્રયત્ન નહીં કરો. પહેલી વસ્તુ એને સ્વીકાર લો. પછી ભગવાને બહુ સરસ વાત કરી છે. આગળ જતા ભગવાન શું કહે છે, કે કર્મથી ભાગશો નહીં, કર્મને એવું બનાવો, કે તમારું સોશિયલ કર્મ હોય તો એને તમે હેપી વિથ, તમે જે કોઈ કરવું પડે એનાથી એવી રીતે હેપી રહો, ફળની ઈચ્છા વગર. જો ભગવાને જે 6ઠ્ઠા અધ્યાયનો વાત કરી, ફળની ઈચ્છા વગર કર્તવ્ય થઈ જાય રીતે.
દાખલા તરીકે નવરાત્રી છે, તમે ગરબામાં ગયા તો મજા કરી લો, કોકની બર્થડે તમે ત્યાં ગયા તો મજા કરી લો, સિમ્પલ. બે વસ્તુ ના આવી જો. કઈ વસ્તુ ના આવી જો? ફંડની ઈચ્છા નહીં, અને ફંડની ઈચ્છા હશે તો તમારી ઈગો હશે ચોક્કસ. ફંડની ઈચ્છા હશે તો ઈગો હશે. ઇસ્કોનનું મંદિરનું ઓપનિંગ છે, રથયાત્રા છે, ટાઈમ છે, ઈચ્છા છે. જો કોઈ જગ્યાએ ભજન ભક્તિ ચાલે છે, ઈચ્છા છે, ઉપડી જો, મજા કરી લો. ખ્યાલ? આ બધા સોશિયલ એક્ટ છે. કારણ કે અંદરની એનર્જી છે એને રેલાવવી પડશે ને. તમારે જે રસ સૂચિન અંગ છે એને ક્યાંક હાર્મોનાઇઝ કરવું પડશે ને. આ રસ સૂચિન અંગને હાર્મોનાઇઝ કરવાની ભગવાને પહેલી વાત કરી. આત્માની અંદર આત્મા રમણ કરે તો આ રીતે રમણ કરી શકે. બીજું, આત્માની આત્મા તૃપ્ત રહે તો શું કહેવાય? બોડી મેન્ટેનન્સ એક્ટ. કેવું એક્ટ? બોડી મેન્ટેનન્સ એક્ટ. આપણે જે કંઈ ખાઈએ પીએ છીએ, આપણી ભાવતી વસ્તુ જ ખાઈએ પીએ. આપણી ભાવતી વસ્તુ જ આપણે ખાઈએ પીએ. બરાબર? તો એ ભાવતી વસ્તુની અંદર એવી રીતે જમો તમે કે એમાંથી રસ મળે. બહારથી નહીં, આપણે સ્વાદ લઈએ છીએ. આપણે એ ખોટી વસ્તુ, આપણી જે જમવાની સ્ટાઇલ એ ખોટી છે. આપણે શું કરીએ કે મને પીઝા બહુ ભાવે, તો પીઝા મળે એટલે પછી આપણે એનો બહારનો સ્વાદ લેવા દોડીએ, એના ટેસ્ટ લેવા દોડીએ. ભગવાને શું કીધું કે ટેસ્ટની નીચેથી કયો રસ આવે છે જુઓ. ખ્યાલ? એ ટેસ્ટની નીચેથી કયો રસ આવે છે જુઓ. અને એને તમે પ્રેમથી જમો તો પછી ધીરે 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 તમને જે પીઝા માટે જે લસ્ટ હતું ને જતું રહેશે. બરાબર? એટલે આ બોડીની એક્ટ છે, એટલે બોડીની એક્ટમાં બધું આવી જાય. બોડીથી તમે જેટલી વસ્તુ કરતા, એટલે તમે ખાતા પીતા, તૈયાર થતા હોય, સેક્સ કરતા હોય, બધી વસ્તુ. પછી આત્મા સંતુષ્ટ હો. આત્માથી આત્મા સંતુષ્ટ હો. આ બે વસ્તુ છે એ આ રીતે કરવાની છે. આ ત્રીજું સ્ટેપ બતાવ્યું છે એ રીતે કરવાની છે. અહીંયા જો આપણે લખેલું છે કે સંતુષ્ટિ ક્યારે મળે? સ્ટેટ ઓફ પ્રેઝન્ટ હોય ત્યારે. અને બીજી સંતુષ્ટિ ક્યાં હોય તમારી? ધન, પૈસા, એસેટ. બરાબર? પણ એ બધી તમને વાસના ઊભી થાય કે મારે વધારે ધન ભેગું કરવું છે, આ કરવું છે, ત્યારે થોડુંક સ્ટેટ ઓફ પ્રેઝન્ટમાં આવી જાઓ. ઘણી વાર મને મારા કલીગો કે વાત કરે કે ભાઈ તમે 48 વર્ષે કોન્ટ્રાક્ટરની સારા પેની જોબ કેમ છોડી દીધી, કન્સલ્ટન્ટમાં કેમ આવી ગયા? તો સિમ્પલ આન્સર છે કે ઓપોર્ચ્યુનિટી એવી ઊભી થઈ કે ભાઈ કોન્ટ્રાક્ટરની જોબ અહીંયા નહોતી. એ લોકો જે કોન્ટ્રાક્ટર હતો લેન્ડ લીઝ, એ ઓફર કરતો હતો કે હવે તું અહીંયા પ્રોજેક્ટ પૂરો થયો, તું સિડની જા. અને મારી ફેમિલી છોડીને સિડની જવું નહોતું. એટલે પરિસ્થિતિ ઊભી થઈ અને પછી જાગીને જોયું તો ખબર પડી કે ઇટ્સ નાવ આઈ એમ એટ 48 and I no need little bit more money. It's okay. Little bit less money મળશે, it's okay. 40-50 હજાર ઓછા મળશે, ગાડી બાડી નહીં મળે, it's okay. ખ્યાલ? મારે કંઈ બીજી કંઈ મોટી એસેટો કરવી નથી. સ્ટેટ ઓફ પ્રેઝન્ટમાં આવી જાઓ તમે તો ઓટોમેટિકલી તમારી જે લાલસા છે ને એ લાલસા સંતુષ્ટ થઈ જાય. સ્ટેટ ઓફ પ્રેઝન્ટ
એ તમારી બહારની જે ઓબ્જેક્ટ રિલેટેડ લાલસાઓ છે ને એને સંતોષી શકે, બીજું કોઈ ના સંતોષી શકે. ભગવાન કે આ 3 વસ્તુ કરશો ને તો તમે જે કર્તવ્યનું જે વાત કરો છો ને એમાંથી તમે ઉપર આવી જશો. આપણો ખરેખર પ્રોબ્લેમ ક્યાં છે? તો ભગવાને એ વાત કરી. જો 27મો શ્લોક બહુ જ અગત્યનો. પહેલા 2 વાત કરે છે. પહેલી વસ્તુ એ છે કે પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં પ્રકૃતિના ગુણો દ્વારા થઈ રહ્યું છે. આ વસ્તુ યાદ રાખો. એને આપણે ડિફોર્મ કરવાનો પ્રયત્ન કરીએ, પણ કેવી રીતે કરીએ છીએ? આપણી જે કંઈ બિલીફો છે, બિલીવ કરીએ છીએ, એના કારણે આપણી ડુઅરશીપ ઊભી થાય છે. એ આપણો મોટામાં મોટો પ્રોબ્લેમ છે. કર્તા ઇતિ હમ મન્યતે. પછી ભગવાન રિયાલિટીની વાત કરે છે 33મા શ્લોકમાં. જો કે ગમે તો જ્ઞાની પુરુષ હોય એને પણ એની પ્રકૃતિ પ્રમાણે જ ચેષ્ટા થાય. એની જે પ્રકૃતિ હોય એ પ્રમાણે જ ચેષ્ટા થાય. અને બધા જ પશુ પક્ષી બધા પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે જ જીવે છે. આપણે આપણી પ્રકૃતિને ડિફોર્મ કરવાનો પ્રયત્ન. હું ઘણીવાર કહું છું કે આપણે બાવળ થવા બનાવેલા હોઈએ તો બાવળ બનો. તમે પછી એને આંબો બનવાનો પ્રયત્ન નહીં કરો. તમે કહેશો કે બાવળ એ ખરાબ છે. બાવળ ખરાબ હતો ભગવાન લાવો શું કરવા? આ લાઈફની અંદર કોઈ ખરાબ નથી, કોઈ સારું નથી. બધા જ એકબીજાના દ્રષ્ટિકોણથી સારા અને ખરાબ છે. આપણે આપણા રસ સૂચિના અંગ લેવાના છીએ. એમાં ફળની ઈચ્છા વગર આપણે રમણ કરવાનું છે, જેથી કરીને એનાથી પર થવાય. આટલો સિદ્ધાંત છે, પણ એ સિદ્ધાંત આપણે સમજી નહીં શકતા. આપણે કેવું કરીએ છીએ? બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ને બુદ્ધિ કદી તમને ઉપર ના લઈ જાય. બુદ્ધિ સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે સારી બાબત છે, પણ એ પછી તમારે તમારા અનુભૂતિમાં વર્તનમાં ઉતારી અનુભૂતિમાંથી પાક્કું કરવું પડે. નહીં તો જ્ઞાન યોગ્ય ટોટલી ફેલ છે. ભગવાન સ્વામિનારાયણ વાત કરી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ 4 જોશે. તમારું અંગ હશે એ પહેલું રહેશે, બાકી આ 4 આગળ પાછળ રહેશે. તમારું અંગ ધર્મ કહેતા કર્મ, જ્ઞાન, વૈરાગ્ય કહેતા ધ્યાન અને ભક્તિ, આ 4 વસ્તુ જોશે. તમને શેમાં વધારે રસ છે? કોક કે મારા જેવો કે મને તો જ્ઞાન રસ છે. તો જ્ઞાન પહેલું ક્યાંથી શરૂ થાય? તો પહેલું બુકથી શરૂ થાય. તો વચનામૃત છે, ભગવદ્ ગીતા છે, બરાબર વાંચો, ચેક કરો, વારંવાર વાંચો, ચેક કરો, અંદરથી ખ્યાલ આવે. પણ એ જ્ઞાન કોનું થયું? બુદ્ધિનું, મગજનું થયું. તો બાબુ જ્યાં સુધી જાગતો હોય, કોન્શિયસ હોય, ત્યાં સુધી એ યાદ રહે. બીજી વસ્તુ વારંવાર રિપીટ કરી હોય તો યાદ રહે, બાકી ભૂલાઈ જાય. મને એક સમયે બધા વચનામૃતો યાદ હતા, અત્યારે નથી, ભૂલાઈ જવાય. ખ્યાલ એનો અભ્યાસ હોય તો જ રહે, નહીં તો ના રહે. તો પછી એને શું કરવાનું? એને અંદર ઉતારવાનું. અંદર ઉતારી અને પછી અંદરનું જે લર્નિંગ આવે, જે રિયલ એક્સપિરિયન્સ આવે અંદરથી, એને પકડો ત્યારે સાચું જ્ઞાન આવે. ત્યારે અષ્ટાવક્ર ગીતાનું જે જ્ઞાન થયું ને સાચું જ્ઞાન ત્યારે થાય, નહીં તો ના થાય. નહીં તો બધું બુકનું રહે ને બુકનું જ્ઞાન કદીએ કામમાં ના આવે. સમજી લો, બુકનું જ્ઞાન છે ને એ તમને દ્વંદ ઊભા કરે, એ બીજું કંઈ ના કરે. એ ચડ છે ને, આપણી પહેલી ચડ કઈ હોય? આપણી પહેલી ચડ આરી હોય, તર્ક વિતર્ક. એને પાછા પાડવા માટે આ બુકનું જ્ઞાન છે, બાકી એનો કોઈ વિશેષ હેતુ નથી. નો ડાઉટ તમને ખબર હોય તો એટલી થોડી ખબર હોય, પણ એ ખબર તમને, દાખલા તરીકે મને ભગવદ્ ગીતાના બધા શ્લોકોની ખબર છે અને વચનામૃતના બધા શ્લોકોની ખબર છે, મારી મધરને નથી ખબર. તો એનો અર્થ એવો કે
એના કારણે મને વિશેષ લાભ છે? ના, કોઈ લાભ નથી. લાભ ક્યારે થાય કે એ જ્ઞાનને તમે પચાવો તો લાભ થાય, બાકી ના થાય. બાકી મારી મધર ફળની ઈચ્છા વગર વર્તી શકે અને હું ફળની ઈચ્છા વગર વર્તી શકું તો અમે બે હરખા જ છીએ. મારી મધર અહંકાર વગર વર્તી શકે અને હું અહંકાર વગર વર્તી શકું તો બે હરખા જ છીએ. પણ મારી મધર અહંકાર વગર વર્તી શકે અને હું અહંકાર વગર વર્તી ના શકું તો એ આગળ છે હું પાછળ છું, ભલે એ ભણ્યા નથી. ખ્યાલ આવે? એટલે આપણે લાઈફના સાચા દ્રષ્ટિકોણથી જોઈ શકતા નથી. લાઈફને સાચા દ્રષ્ટિકોણથી જોઈ શકતા નથી. ભગવાને 33મા શ્લોકમાં વાત કરી કે બધાની પોતપોતાની પ્રકૃતિ હોય. તમે જો જેટલા સંત મહાત્મા થઈ એમની દરેકની પોતપોતાની અલગ અલગ પ્રકૃતિ હતી. રામકૃષ્ણ પરમહંસની અલગ પ્રકૃતિ હતી, રમણ મહર્ષિ ધ્યાનવાળા હતા એની અલગ પ્રકૃતિ હતી, મીરાબાઈની અલગ હતી, નરસિંહ મહેતાની અલગ હતી, યોગી બાપાની અલગ હતી, પ્રમુખ સ્વામી મહારાજની અલગ હતી, બધાની અલગ. આગળ ભગવાન કહે છે કે આ જે પ્રકૃતિમાં છે ઇન્દ્રિયો પ્રત્યે ખેંચાણ રહે, એ સિમ્પલ છે, સાદું છે, એમાં કંઈ ખોટું નથી. અને એના કારણે લાઇક અને ડિસલાઇક છે. અહીંયા જે રાગ દ્વેષ શબ્દો વાપર્યો છે એ લાઇક અને ડિસલાઇક છે. દરેક વ્યક્તિને પોતપોતાના લાઇક અને ડિસલાઇક હશે જ. અને આપણને હોય, બહુ ગરમી પડે તો ના ગમે, બહુ ઠંડી પડે તો ના ગમે, કોકને વધારે ઠંડી ગમે, કોકને વધારે ઠંડી ના ગમે, કોકને ગળ્યું ગમે, કોકને તીખું ગમે. આ બધું પ્રકૃતિને લઈને છે. એમાં એમાં તમે ખેંચાવ તો મુશ્કેલી છે, બાકી કોઈ મુશ્કેલી નથી. जो भगवान ये बात करे છે, मनुष्य को चाहिए कि उस दोनों के वश में न हो. ખેંચાવાની જરૂર નથી, ખેંચાયા તો ગયા. લાઇક અને ડિસલાઇક હશે, એમાં ખેંચાવાની જરૂર નથી, આટલું સમજી રાખો. હવે ભગવાને સ્ટેટમેન્ટ આપી દીધું 35મા શ્લોકમાં કે તમારી જેવી પ્રકૃતિ હશે એ તમારો ધર્મ. તમારી પ્રકૃતિ છે એને હાર્મોનાઇઝ કરવી એ તમારો ધર્મ. આપણે દરેક વ્યક્તિ યુનિક છીએ. ખ્યાલ? એટલે મારો જેવો રસ રુચિનો અંગ હોય એને મારે હાર્મોનાઇઝ કરવાના છે. શું કરવાના છે? હાર્મોનાઇઝ. એ મારો ધર્મ. હવે ડે વને તો દરેકની રસ રુચિના અંગ કેવા હોય? પ્રકૃતિ મુજબના હોય, અને એમાં કંઈક નેગેટિવિટી હોય, ડિફોર્મ થયેલા હોય, એટલે કમીવાળા કીધા ભગવાને. આપણે શું કરીએ? લોકને દેખાદેખીમાં બહુ સારું બતાવવા માટે અલગ આપણે કરીએ. ભગવાન ના પાડે છે. એનો શું થયો કે મારે ભગવદ્ ગીતાની ફોલોવરશિપ કરવાની છે? યસ, મારે ભગવદ્ ગીતાની ફોલોવરશિપ નથી કરવાની. તો પછી તમે અત્યારે ભગવદ્ ગીતાની કથા કેમ કરી રહ્યા છો? ગુડ ક્વેશ્ચન. હું ભગવદ્ ગીતાની ફોલોવરશિપ કરી શકવાની તાકાત જ નથી, કારણ કે ભગવદ્ ગીતા પૂર્ણ છે. હું એમાંથી જે મારા સ્વભાવને અનુકૂળ છે એટલું જ લઉં છું, વિશેષ નથી લઉં. મારી તાકાત જ નથી, વિશેષ લઈ જ ના શકે, કોઈ ના લઈ શકે. ભગવદ્ ગીતા એ કૃષ્ણ ભગવાને પૂર્ણ અવતાર કહેવાય, એને પૂર્ણ અવતાર એને પૂર્ણ આપેલું છે. એમાં એટલી હદે જ્યાં સુધી વ્યક્તિ પૂર્ણ ના થાય ત્યાં સુધી એ એટલી હદે વર્તી ના શકે. દાખલા તરીકે વચનામૃત છે તો વિશિષ્ટ અદ્વૈત, ભગવાન સ્વામિનારાયણને પ્રેમ હતો અક્ષર પુરુષોત્તમ સાધનાનો, વિશિષ્ટ અદ્વૈતનો, તો એમણે મોટા ભાગે એમાં વિશિષ્ટ અદ્વૈતનો સિદ્ધાંત દેખાય તમને. ઇસ્કોનના જે કંઈક ગ્રંથો છે એ અચિંત્ય ભેદાભેદના ગ્રંથો છે. એની કથાઓમાં, વાર્તાઓમાં બધે શું દેખાય? અચિંત્ય ભેદાભેદની ફિલોસોફી આવે. શંકરાચાર્ય જે અદ્વૈત આપ્યું, અદ્વૈતમાં જે કોઈ જતા હોય એમની કથાઓમાં શું આવે? અદ્વૈતની, એમ ભલે ભગવદ્ ગીતાની જ કથા થતી હોય પણ એમાં અદ્વૈત સિદ્ધાંતની વિશેષતા આવે. એમાં મોર જ્ઞાન રિલેટેડ આવે. ખબર પડી તમને? ઇસ્કોનમાં મોર
દાસત્વ રિલેટેડ આવે, પણ દાસત્વ અલગ રીતે આવે. ઈસ્કોનું દાસત્વ અલગ છે અને ભગવાન સ્વામિનારાયણનું વિશિષ્ટ દ્વૈત અને અક્ષર પુરુષોત્તમનું દાસત્વ અલગ છે. આમ તમને બહુ ખબર ના પડે, પણ ડીપર ઊંડાવતો તો થોડું ખબર પડે. એટલે કહેવાનો અર્થ કે આપણે આપણા ધર્મનો જે કોઈ આપણો ધર્મ એટલે આપણી અંદર જે ગુણ રહેલા છે, ગુણ ધર્મ રૂપે એક્સપ્રેસ થાય. પણ ગુણ એ શું છે? આપણો રસસૂચિનો અંગ છે. ગુણ એ કણ છે, એક સ્મોલ પાર્ટિકલ છે. અને પાર્ટિકલની અંદર આપણા ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન રહેલા છે. એટલે આપણી પ્રકૃતિ રહેલી છે, એ એક્સપ્રેસ થઈ રહી છે. ખ્યાલ આવે? ગુણ કર્મની રીતે એક્સપ્રેસ થયેલી છે, એને ધર્મ કહેવાય. ત્યારે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, તો પછી મનુષ્યની ઈચ્છા ના હોય છતાં એ પાપ કર્મ કેમ કરે છે? બહારની દ્રષ્ટિથી એ સાચું ખોટું કેમ કરે છે? અત્યારે તમે જુઓ તો કેટલું બધું થઈ રહ્યું છે. તો ભગવાને શું કીધું કે એમાં જે રજોગુણ છે, રજોગુણની કામના શબ્દ વાપરે છે, પણ રજોગુણથી મુખ્યત્વે શું બહાર આવે ખબર તમને? કામના તો બહુ નાની બાબત છે. અહંતા બહાર આવે. હું કર્યું, મેં કર્યું, મારે કરવું છે. ટ્રમ્પ નહીં કહેતા પ્રેસિડેન્ટ ઓફ પીસ, પણ પાછું કે ઈરાનને કે તારે સરેન્ડર થતું. વાહ ભાઈ વાહ. એટલે પોતપોતાના સ્વભાવ પ્રમાણે જાય. પણ રજોગુણ છે એને જો સમજો ને તો માન નાખે. અને છેલ્લે ભગવાને બહુ સરસ વાત કરી કે યાદ રાખ, આ સ્ટેપ બાય સ્ટેપની સાધના છે. દરેક આપણી અંદર પણ જે પ્રકૃતિ રહેલી છે એ પણ કેવા છે? એકબીજાથી ચડિયાતા છે. ઇન્દ્રિયથી મન ચડિયાતું છે, મનથી બુદ્ધિ ચડિયાતી છે, બુદ્ધિથી કામના રહેલી છે, પર કામ છે. આ જે કામ છે બુદ્ધિથી પર કામ રહેલો છે, એટલે તમારી બુદ્ધિથી કામ જાય નહીં. તો કામ ક્યાં રહેલો છે? આપણા જીવની અંદર. જીવના બે ખાના છે, પરા અને અપરા. અપરાની અંદર રહેલો છે. તો પરાની અંદર જે વિવેક છે, વિવેક એટલે જાગી જવું. એ વિવેકથી એ કામ હટે, બાકી કોઈથી એ કામ હટે નહીં. જ્યાં સુધી ત્યાં ના પહોંચો ને ત્યાં સુધી અધૂરું છે. ટાઈમ ઘણો થયો છે, પણ અગત્યનું એક વસ્તુ આપણે આ ત્રીજો અધ્યાય લીધો છે કર્મનો, તો કર્મનું જ્ઞાન, તો એને થોડુંક ડાયાગ્રામ સમજી લઈએ. જો અહીંયા મેં લખ્યું છે, આપણા દરેકની અંદર કામના અને મમતા પહેલા સ્ટેપે હશે જ. એમાં કર્તવ્યને જો તમે એક્સેપ્ટ કરો વિધાઉટ ફળ આસક્તિ, તો એ જે કામના અને મમતા છે ને એ પ્યોર થશે, હાર્મોનાઇઝ થશે. કેવા થશે? હાર્મોનાઇઝ થશે. આમાં નાની શાંતિ છે અને મોટી શાંતિ છે. બંને પ્રત્યે અમારી મમતા હોય. એક મધર છે, એક ગ્રાન્ડ ચાઇલ્ડ છે, મમતા હોય છે હજી. તો ખોટી છે? ખોટી નથી, મમતા ખોટી નથી. પણ જે કંઈ કરીએ એના માટે એમાં ફળની ઈચ્છા નહીં રાખો. ફળની ઈચ્છા રાખી તો ગયા. ફળની ઈચ્છા નહીં રાખો તો અંદર રહેલી જે એનર્જી છે ને, અધૂરી એનર્જી, એ હાર્મોનાઇઝ થશે. અને એના માટે જ ભગવાને કર્તવ્ય શબ્દ વાપર્યો છે. ભગવાને શું વાપર્યું? કર્તવ્ય શબ્દ. 6ઠ્ઠા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાને આની વાત કરી કે ફળની ઈચ્છા વગર જે કોઈ વ્યક્તિ કર્તવ્ય કરે એ જીવન જીતી ગયો. આ ભગવાને પહેલું સ્ટેટમેન્ટ આપી દીધું. એ જગતની અંદર સંન્યાસી છે ને યોગી છે એટલી વાત કરી દીધી ભગવાન. એટલે સંન્યાસી યોગી થવા માટે કંઈ વિશેષતા કરવાની જરૂર નથી. આટલું કરી લો તો તમે સંન્યાસી યોગી થઈ ગયા. અને સમતા આવી
તમે જો આટલી વસ્તુ કરશો, ફળની ઈચ્છા વગર કર્તવ્ય કરશો તો ક્ષમતા આવશે. આપણે વોલેન્ટરી વર્ક કરવા જઈએ છીએ, ના ના ના, એમાં બહુ બહુ ઊંડા ઉતરશો નહીં, કારણ કે એ પણ અહંતાને જોડે છે. ક્ષમતા આવશે તો ધીરે ધીરે અહંતા ઓટોમેટિકલી ડિસએપિયર થશે, તમે નહીં કરી શકો. એટલે જો આખું આપણું જે મેં શરૂઆતમાં વાત કરી હતી ને કે બાબુ છે, તો બાબુને આગલા જન્મમાં લઈને 2 ભાગની એનર્જી આવી. એક એના દેહ રૂપે આવી. દેહ રૂપે જે એનર્જી છે એ દરેક ઓપોર્ચ્યુનિટી આવે એટલે સિચ્યુએશન આવે, પરિસ્થિતિ આવે, એની અંદર રેલાય છે. કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ, તમને ગુસ્સો આવ્યો, કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ, તમને કામ ઊભો થયો, ખ્યાલ આવે? કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ, તમને સ્વાદ ઊભો થયો, એ તમારા દેહની વસ્તુ છે. પરિસ્થિતિ જે લાવે છે એ પણ તમારા કર્મોને લઈને પરિસ્થિતિ આવે છે. નિયતિ આવી, નિયતિ એ પરિસ્થિતિ ઊભી કરે. નિયતિ શું કરે? પરિસ્થિતિ ઊભી કરે. તો આપણે શું કરવાનું? જાગી અને આપણું કર્તવ્ય કરવાનું. પણ કેવી રીતે? ફળની ઈચ્છા વગર. ફળની ઈચ્છા વગર કર્તવ્ય કરે તો એમાંથી આ એનર્જી હાર્મોનાઇઝ થાય અને આપણે કેટલા પહોંચી જઈએ, આગળ વધીએ અને જ્ઞાનીની પરિસ્થિતિમાં આવી શકીએ. જ્યારે તમે સાચા અર્થમાં ભક્ત બની ગયા, જ્ઞાની બની ગયા, પછી તમારા માટે કર્તવ્ય રે, હા, પણ કર્તવ્ય રૂપે ના રે. પછી કેવો થઈ જાય? નિમિત્ત માત્ર બની જાય. એ કેવું થઈ જાય? નિમિત્ત માત્ર. ખ્યાલ આવે? એટલે આ વસ્તુ ખરેખર બહુ જ સમજવાની વાત જરૂર છે. જો ડીપોથી સમજાય તો આમાંથી આપણે નીકળી શકીએ. તો આપણે શું જોયું? 6ઠ્ઠા અધ્યાયના પહેલા શ્લોકની પહેલી જે સ્ટેટમેન્ટ છે, 2 ભાગ છે, પહેલું સ્ટેટમેન્ટ છે કે જે વ્યક્તિ ફળની ઈચ્છા વગર પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે છે એ વાસ્તવિક સાચા અર્થમાં સંન્યાસી છે અને એ જ સાચા અર્થમાં યોગી છે. તો આપણે કરવાનું શું? આટલું. આપણે કરવાનું છે શું? આટલું. આ જો ભગવાને આખી લિંક જોડી છે. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, પછી ત્રીજા અધ્યાયમાં આપણે જોયું, બરાબર? પહેલા અધ્યાયમાં અર્જુનજીએ બધી એમનું એક્સપ્રેશન કર્યું. બીજા અધ્યાયમાં ભગવાને સીધું એને સાંખ્ય આપવાનો પ્રયત્ન કર્યો કે કદાચ અર્જુન જાગી જાય, મારા પછી આખી ભગવદ્ ગીતા કહેવી પડે નહીં. રાજા જનક જેમ જાગી ગયા એકદમ, એમ કદાચ અર્જુન જાગી જાય. જાગી જવાય. એવું જરૂર નથી. તમે કોઈ પણ કશું કર્યા વગર તમે જાગી શકો, યસ, જાગી શકો. એટલે બંને રીતે ભ્રમરૂપ થઈ શકાય. કંઈ કર્યા વગર તમને એકદમ જાગી પણ શકાય, પણ એ આપણા હાથની વસ્તુ નથી, એના હાથની વસ્તુ છે. અને બીજી વસ્તુ છે કે આપણે આ રીતે અવેરથી જાણપણા રૂપ જીવન જીવીએ તો ધીરે 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 આપણે પોતે હાર્મોનાઇઝ થઈ જઈએ, સમત્વમાં આવી જઈએ, અને એ આવતા ધીરે ધીરે આપણી કામના, મમતા અને અહંતા છે એ ડિસએપિયર થઈ જાય. એનું સ્વરૂપ આખું બદલાઈ જાય. એનર્જી તો રેલાવાની, પણ ક્રિએટિવ થઈ જાય. શું થઈ જાય? ક્રિએટિવ થઈ જાય. એનર્જી રેલાતી બંધ નહીં થાય, ક્રિએટિવ થઈ જાય. તો આટલું અનુભવથી સમજવાનો પ્રયત્ન કરજો તો મજા આવશે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.